મિત્રો સ્વિચનું ફિટિંગ તો થઈ ગયું છે, તો હવે કરશું આપણે વાયરિંગ. તો ચલો ફટાફટ વાયરિંગનું કામ બતાવ્યું અને પછી જોવાનું કે આપણે ફોનને એડમિશન નખાવવા માટે આપણા મિત્રને દુકાને. તો ચલો ફટાફટ વાયરિંગનું કામ બતાવ્યું. हाँ ये नहा रोने जो ये नहा शुरू તો મિત્રો બધા બોર્ડનું ફિટિંગ અને વાયરિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ, અને આપણે દુકાને મળી પણ નથી. તો જેને પણ લેવું હોય આપણે દુકાને આવી ગયો. 350 રૂપિયાનો બોર્ડ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 121મો દિવસ, અને અત્યારે આપણે સવી ઘરે, અને થોડી વારમાં જવાનું છે મોટા ભાઈની દુકાને બેસવા માટે. સ્કૂલમાં કામ છે, ત્યાં જવાનું છે. તો ચલો આપણે પેલા મોટા ભાઈની દુકાને જઈએ, પછી આવીએ અમે પાછા. તો અત્યારે મિત્રો આવી ગયા છે મોટા ભાઈની દુકાનેથી ઘરે, અને થઈ ગયો છે જમવાનો ટાઈમ, કારણ કે 12 વાગી ગયા છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ, પછી આપણે મિત્રો અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે, અને જમવામાં આજે ઘણી બધી વેરાયટી છે તમને બતાવું. તો પહેલાં તો છે સેવ ટમાટાનું શાક, આમાં છે દાળ ઢોકળી, આમાં છે દૂધ પાક, અને આમાં છે કેરીનો રસ. તો ચલો ફટાફટ જમી લેવી, કારણ કે જમવાની આજે બહુ મજા આવશે, કારણ કે વેરાયટી જાજી છે, અને કેરીનો રસ એટલે એની વાત જ કંઈક અલગ હોય. તો ફટાફટ જમી લઈને પછી જઈએ દુકાને. તો મિત્રો ખાઈને આપણે આવી ગયા છીએ દુકાને, અને થોડી વાર માટે સુઈ ગયા હતા. તો ત્યારે જાગ્યા થઈ, અને હવે આપણે જે 4 સ્વિચના મોડ્યુલર બોર્ડ છે એને ફિટ કરવાના છે, અને વાયરિંગ કરવાનું છે. તો ચલો ફટાફટ બોર્ડનું કામ પતાવી દઈએ. તો મિત્રો બોર્ડની અંદર ટાઈમ લાગશે બહુ, તો આપણો વિડીયો કરીશું ફાસ્ટ ફોરવર્ડની અંદર, કે તમને પણ બહુ મજા આવે, અને કે પછી તમે કહેશો તો ખાલી બોર્ડ ફિટિંગનું જ છે. તો એના લીધે આપણો વિડીયો કરીશું ફાસ્ટ ફોરવર્ડમાં. તો મિત્રો સ્વિચો અને પ્લગ તો આપણે નાખી દીધા છે મોડ્યુલર બોર્ડની અંદર. તો તમને બતાવું, તો અહીંયા છે 4 ને 1 અહીંયા 5, તો 5 મોડ્યુલર બોર્ડ બનાવ્યા છે આપણે, અને હવે એનું વાયરિંગ કરીશું 5-5ની અંદર. તો ચલો ફટાફટ વાયરિંગ સ્ટાર્ટ કરીએ, અને પહેલાં આપણે પીશું સ્ટ્રિંગ. તો આ છે સ્ટ્રિંગ, કારણ કે ગરમી બહુ છે. તો પહેલાં સોડા પીએ અને પછી કામ ચાલુ કરીએ. તો ચલો મિત્રો વાયરિંગનું પણ ફટાફટ બતાવી દઈએ, કારણ કે 5 બોર્ડ છે એટલે વાર તો લાગશે, અને વિડીયો પણ ફાસ્ટ ફોરવર્ડમાં કરી દઈશ એટલે તમને પણ મજા આવશે. તો ચલો ફટાફટ આપણે બધું બતાવી દઈએ.
યાર. તો અત્યારે આપણે જેવી છે આપણા ફોનનું સ્ક્રીન ગાર્ડ નખાવવા માટે ત્યાં આપણા મિત્રની દુકાન છે. અહીંયા પાણીની ટાંકી છે, એની સામે દુકાન છે ચામુંડા મોબાઈલ. તો આપણે તો મિત્રો આપણા ફોનનું પ્રાઇવસી કટિંગ કરાવી છે, પ્રાઇવસી સ્ક્રીન ગાર્ડ. તો તમારે પણ કોઈ પણ ફોનનું સ્ક્રીન ગાર્ડ નખાવવું હોય તો અહીંયા આપણા મુકેશભાઈની દુકાને આવી જાય, તમને નાખી દેશે. પાણીની ટાંકી સામે દુકાન છે ચામુંડા મોબાઈલ. તો એકવાર જરૂર તમે જજો, ત્યાં મજા આવશે. તો અત્યારે મિત્રો છીએ આપણા મકાનના સેકન્ડ ફ્લોર ઉપર. તો અહીંયા શા માટે આવ્યા છે તમને હું કહું. તો આ છે આપણું સિલાઈ મશીન, બહુ જૂનું, એ મારા દાદા લાયેલા, ઘણા વર્ષો થઈ ગયા. તો આજે આપણે એને ચાલુ કરીશું. મોટર સિસ્ટમ છે ને આમાં અહીંયા પગેથી ચલાવવાનું આવે. તો આપણે પેન્ટની સિલાઈ મારવા માટે આવ્યા છીએ અને જોઈ કે હજુ એવું ચાલે છે કે કંઈ પ્રોબ્લેમ થાય છે. તો ચલો આની અંદર પહેલાં દોરો લગાવી દઈએ. તો મિત્રો જો 2 થી 3 વર્ષથી સંચો અહીંયા પડ્યો જ છે, તો એક જ ઝટકે બોબિનનો દોરો અહીંયા આવી ગયો છે. તો હવે આપણે પેન્ટની સિલાઈ કરીશું. તો મિત્રો જો 1 નંબર સિલાઈ થાય છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, કારણ કે આપણા દાદા મશીન લાયેલા છે. અહીંયા ગરમી પણ બહુ લાગે, કારણ કે આપણે અહીંયા પંખો છે નહીં અને અહીંયા સૂતા પણ નથી. લાઇટનું કનેક્શન તો આપણે કરેલું જ છે, પણ અહીંયા પંખો એવું કંઈ મૂકેલું નથી. તો આ સિલાઈ મશીનને પેક કરી નાખશું, શેપ જ ના લાગે એના લીધે. તમને જોઈને જ ખબર પડી જતી છે કે કેટલા વર્ષ જૂનું મશીન છે આ. તો મિત્રો બધા બોર્ડનું ફિટિંગ અને વાયરિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ, અને આપણે દુકાને મળી પણ નથી. તો જેને પણ લેવું હોય આપણી દુકાને આવી જાય. 350 રૂપિયાનો બોર્ડ છે આ મોડ્યુલર, અને હેવી વાયરિંગ આવશે અંદર કોપરનું. તો ચલો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો આપણે ફટાફટ જમી આવી. તો મિત્રો અત્યારે આપણે જમીને આવી ગયા છે એ દુકાને, અને થોડી વારમાં જવાનું છે આપણા મોટા ભાઈની દુકાને માલ આપવા માટે. તો માલ આપણે કાઢી લીધો છે, તમને બતાવું. અહીંયા છે બધો માલ, એ કાઢી લીધો છે. તો થોડી વારમાં આપણે આપવા જવાનું. તો મિત્રો અત્યારે આપણે ગયા હતા મોટા ભાઈને માલ આપવા માટે, અને માલ આપીને આવી ગયા છે ઘરે.
તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.